હવે પોલીસવાળાઓને અવારનવાર કહીએ છીએ કે ખોટી બહાદુરી કરશો તો મરશો, કાયદાની જોગવાઈ પ્રમાણે કામ કરશો તો રાતે ઊંઘ આવશે। આ વાત કરવી છે અમરેલી પોલીસની કહેવાતી બહાદુરીની એક છોકરીનો વરઘોડો કાઢે છે અને હવે એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તપાસ સોંપી છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયની। હવે વરઘોડો કાઢનાર પોલીસવાળા તૈયાર રહેજો, નિર્લિપ રાય હવે તમારો વરઘોડો કાઢવાના છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે પોલીસના આ વરઘોડા કાઢવાની ટેવની। એક જમાનો હતો અમદાવાદ શહેરમાં કે ગુજરાત પોલીસનો કે જ્યારે લોકોની પાસે મોબાઈલ ફોન નહોતા, જ્યારે સીસીટીવી ફૂટેજ નહોતા, જ્યારે કોઈક શહેરમાં, કોઈક મોહલ્લામાં, કોઈક ગલીમાં દાદા બનતો, જેને અત્યારે આપણે ડોન કહીએ છીએ, પહેલાં એને દાદા કહેવામાં આવતા હતા અને આ દાદાથી ગામવાળા, શહેરવાળા, મોહલ્લાવાળા ડરતા હતા અને આ દાદા સામે લોકો ફરિયાદ આપતા નહોતા। પણ આ દાદાને સીધો કરવા માટે ક્યારેક ક્યારેક કોઈક પોલીસ અમલદાર આવી જતા, પછી એ જંજીરવાલા ઝાલા સાહેબ હોય, સુખદેવસિંહ હોય, તરુણ બારોટ હોય, આવા અધિકારીઓની એક ફૌજ હતી જેમના મનની અંદર એક તાકાત હતી કે મારે મારા શહેરને, મારા જિલ્લાને, મારા તાબાના પોલીસ થાણામાં રહેતા લોકોને સુકૂન આપવું છે, શાંતિ આપવી છે। એટલે વર્ષમાં એકાદ બે ઘટના એવી બનતી કે પોલીસવાળા જ્યારે આ દાદા એટલે કે ડોનને પકડે ત્યારે તેમનો વરઘોડો કાઢતા। મેં એવા વરઘોડા પણ જોયા છે કે જેમાં ગુંડાઓને ગધેડે બેસાડવામાં આવે, અડધી દાઢી અને મૂછ મુંડાવી દેવામાં આવે, તેમના હાથમાં બોર્ડ પકડાવવામાં આવે કે હું ગુંડો છું પણ મારાથી ડરતા નહીં। જ્યાં સુધી માનવ અધિકાર પંચ નહોતું, આ બધી ઘટનાઓ નહોતી, ત્યાં સુધી આ વરઘોડા નીકળ્યા। પોલીસનો હેતુ શુભ હતો, પોલીસનો હેતુ એવો હતો કે આ ગુંડાથી ડરશો નહીં, અમારી પાસે આવો, અમે તમને ન્યાય આપવા માટે, તમારું રક્ષણ કરવા માટે બેઠા છીએ, એવો હેતુ હતો। પણ હવે સમય બદલાયો છે, માનવ અધિકાર પંચ આવી ગયું છે, સીસીટીવી કેમેરા છે, દરેકના હાથમાં મોબાઈલ છે, એટલે પોલીસે સાચવવાની જરૂર છે। બધું જ માનવ અધિકાર પંચ પ્રમાણે થતું નથી। જો માનવ અધિકાર પંચ પ્રમાણે જ પોલીસ કામ કરવા જાય તો ગુંડો આપણા ઘરમાં આવીને આપણને મારી જાય તો પણ કંઈ ન થાય। કેટલીક ઘટનાઓ એવી હોય છે જે બંધ બારણે કરવાની હોય છે। ઘણા બધા થાણા, ઘણી બધી એજન્સીઓ એવી છે કે બંધ બારણે આ બધું જ કરે છે, જેને પોલીસની ભાષામાં સર્વિસ કહેવામાં આવે છે, જેને પોલીસની ભાષામાં એવું કહેવામાં આવે છે કે બાકડો લગાવો। પોલીસ બાકડા પણ લગાડે છે, પોલીસ સર્વિસ પણ કરે છે, પણ પોલીસ આ પોતાની બહાદુરીનું પ્રદર્શન લોકોમાં કરતી નથી। પણ કેટલાક ઓછી બુદ્ધિના પોલીસવાળા કે પોલીસ અમલદારોને એવું થાય છે કે હું મારા રાજનેતાઓને ખુશ કરું, હું મારા અમલદારોને ખુશ કરું, હું આ લોકોમાં, અમારી પ્રજામાં છવાઈ જાઉં, અને આ છવાઈ જવામાં તે વરઘોડા રોજ કાઢવા લાગ્યા છે। સોશિયલ મીડિયાના જમાનામાં આફ્ટર અને બિફોરના હવે વિડીયો બનવા લાગ્યા છે, એટલે એમને સુરાતન ચડ્યું છે। પોલીસ કાયદાની ભાષામાં વરઘોડો ન કાઢી શકે એટલે પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢે છે, પણ હવે આ રોજનું થઈ ગયું છે અને જ્યારે જે ઘટના રોજનું થઈ જાય ને તેનું મહત્ત્વ રહેતું નથી। આમ પોલીસ અનેક જગ્યાએ આવી ઘટનાઓને અંજામ આપતી હોય છે, પણ પોલીસે એક ભૂલ અમરેલીમાં કરી। અમરેલીમાં એક ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનો આરોપ કરતી પત્રિકા વહેતી થાય છે। હવે કોઈ ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનો આરોપ થાય એ નવી ઘટના નથી, પણ ઘટના એવી હતી કે આ જે ધારાસભ્ય છે એમને પોલીસ સાથે ગરોબો છે અને એટલે જ પોલીસ એક્શનમાં આવે છે અને એક યુવતીને ઉપાડે છે જેણે આ પત્ર ટાઈપ કર્યો હોવાનું કહેવાય છે। હવે મારી ત્યાં કામ કરનાર કોઈ કર્મચારી છે, મારો કોઈ સાથી છે, જેને હું સૂચના આપું છું કે એક વિડીયો બનાવવાનો છે, એ કેમેરા ચલાવે છે, તો પછી મારી સામે કોઈ ગુનો નોંધાય કોઈ સમાચારને લઈને તો આ કેમેરો સંભાળનાર કે પછી એડિટિંગ કરનાર કે સાઉન્ડ સિસ્ટમ સંભાળનારને પણ તમે આરોપી બનાવશો?
પણ પોલીસ અહીંયા ભૂલ એ કરે છે કે પોલીસને એક રાજનેતાને ખુશ કરવો હતો. આ મૂર્ખામી હતી. અત્યારે 3 નાના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારે કહેવું છે અમરેલીના એસપીને કે આ નામર્દાનગી છે. જે કંઈ થયું અમરેલીના એસપીએ તેની જવાબદારી ઉપાડી લેવી પડે. આ તો નાનો કર્મચારી છે, તમારી ચિઠ્ઠીનો ચાકર છે, તમારો નોકર છે, અને તમે શિસ્તના નામે તેની ઉપર કાયમ માટે આતંક ગુજારો છો. તેણે તો તે જ કર્યું છે જે તમે કહ્યું હતું. આ કોઈ બહાદુરીનું કામ નથી કોઈ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા. તમે એક છોકરીની આબરૂ લો છો. આમાં ઈશ્વરનો આભાર માનું કે ન માનું મને ખબર નથી પડતી કે જો આ છોકરી પાટીદાર ન હોત અને અમરેલીમાં પાટીદારોની સંખ્યા ન હોત તો આ આખો વિષય બહાર જ ન આવ્યો હોત, આની ચર્ચા પણ ન હોત. મને અફસોસ તો એ છે કે આપણે જ્ઞાતિના આધારે ન્યાય માગીએ છીએ. આ પાટીદારનું અપમાન છે એમ કહી પાટીદારને ન્યાય આપો એવું કહીએ છીએ. આપણે એવું નથી કહેતા આ સ્ત્રીનું અપમાન છે, એક સ્ત્રીને ન્યાય આપો. ઘણા બધા લોકો બહાર આવે છે એટલે હવે અમરેલી પોલીસ ભીસમાં મુકાય છે, સરકાર પણ ભીસમાં મુકાય છે, કારણ કે પાટીદારોના મત નિર્ણાયક છે. એટલે હવે નિર્ણય લેવાયો છે કે આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય કરશે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ મામલાની તપાસ નિર્લિપ રાયને સોંપી છે. અત્યારે 3 પોલીસવાળા સસ્પેન્ડ છે. નિર્લિપ રાય તપાસ કરશે કે આ વરઘોડાનો આદેશ કોનો હતો, કેમ વરઘોડો નીકળ્યો, કોને આ બહાદુરી સૂજી, અને જેને હવે આ બહાદુરી સૂજી તે અમરેલીમાં નાગનાથ મહાદેવનું મંદિર છે ત્યાં હાથ જોઈને માફી માગજો અને કહેજો કે બચાવી શકો તો મહાદેવ અમને બચાવજો, કારણ કે અમે એક સ્ત્રીની આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો હતો. એ સ્ત્રીની આબરૂનું અમે જાહેરમાં નીલામ કર્યું હતું, કારણ કે અમારે કોઈકને ખુશ કરવા હતા. અમને અમારી ખાખી ઉપર ગુમાન નહોતું, અમને અમારા ટોપી ઉપર રહેલા અશોક સ્તંભની પણ શરમ ન આવી. અમે એવું કામ કર્યું છે જેની કોઈ કિંમત હવે ચૂકવી શકાય તેમ નથી. તો જોઈએ હવે ડીઆઈજી નિર્લિપ રાયની તપાસ ક્યાં પહોંચે છે, કોણ આવે છે બહાદુરો. અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને એટલું જ કહેવું છે, તમારું કામ લોકોને બચાવવાનું છે, લોકોને સલામતીનો અહેસાસ આપવાનું છે. બધું જ કંઈ માનવ અધિકાર પંચ પ્રમાણે નહીં થાય તેની મને ખબર છે, છતાં જેટલું સારું કામ કરી શકો એટલું કરજો, પણ કોઈને ખુશ કરવા ન કરતા. કારણ કે મારું અને તમારું કામ એક સરખું છે. મારું પત્રકારત્વ કોઈને ખુશ કરવા કે કોઈને દુઃખી કરવા માટે હું કરતો નથી. જે પરિણામ આવે છે, કોઈ ખુશ થાય છે, કોઈ દુઃખી થાય છે, એ તો આની બાય પ્રોડક્ટ છે. તો બસ આ છે નવજીવન ન્યૂઝ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો અને અમારું બેલ આઇકોન દબાવી અમારા નંબર વધારતા રહેજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. હું નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા